મહારાષ્ટ્રમાં ચોમાસાનું વહેલું આગમન. ગુજરાતમાં ક્યારથી ચોમાસાના એંધાણ. ચોમાસું આગળ વધશે કે લેશે વિરામ? એટલે મહારાષ્ટ્ર સુધી ભલે ચોમાસું છે એ સમય કરતા વહેલું આવ્યું, પણ ત્યાં આવીને જો ચોમાસું અત્યારે આપણું અનુમાન છે એ અનુમાન મુજબ જો ચોમાસું નિષ્ક્રિય થઈ જશે તો પછી ઓછામાં ઓછા 10 થી લઈને 15 દિવસ સુધી કોઈ વરસાદી એક્ટિવિટી જોવા નહીં મળે. ગુજરાતની આસપાસ ચોમાસું પહોંચી જતા ચોમાસું આ વર્ષે વહેલું આવશે તેવી આશા બંધાઈ. 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની એન્ટ્રી દેશમાં વહેલી થતા ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે. ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસવાની સંભાવના વ્યક્ત થઈ છે. આમ પણ મુંબઈમાં ચોમાસાનું આગમન થયાના થોડા દિવસોમાં જ ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ મુંબઈ પહોંચ્યા બાદ ચોમાસું સ્થિર થઈ ગયું છે. ગઈકાલથી ચોમાસું સહેજ પણ આગળ નથી વધ્યું, એટલે ચોમાસાની ગતિ હાલ અટકી પડી છે. સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે ચોમાસા માટે ગુજરાતે હાલ થોડી રાહ જોવી પડશે. જો કે હજુ પણ આશા છે કે ચોમાસાને આગળ વધવા માટે 2-3 દિવસ અનુકૂળ છે. शायद हम भी यही बोल रहे हैं, अगले 3-4 दिन के लिए ये जो ताज़ा स्थिति है, एक्टिव कंडीशन है मानसून का, वो जारी रहेगा. इसके बाद थोड़ी से नमी आएगी, दैट मीन्स रेनफॉल डिक्रीज होगा और जो प्रोग्रेस जैसे हो रहा है ऐसे प्रोग्रेस नहीं होगा. डेफिनेटली इट विल स्लो डाउन. પરેશ ગોસ્વામીની આગાહી છે કે મહારાષ્ટ્રમાં પહોંચેલા ચોમાસા બાદ ગતિ મંદ પડતા ચોમાસું હવે બ્રેક લેશે, એટલે કે ચોમાસું આગળ નહીં વધે. મહારાષ્ટ્ર સુધી ઝડપથી આ નૈઋત્યનું ચોમાસું આગળ ચાલ્યું છે, સમય કરતા વહેલું પણ ચાલ્યું છે. અને આ જે સમય કરતા વહેલું ચોમાસું ચાલવાનું મેન કોઈ કારણ હોય તો એ કારણ છે કે જે આ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમને કારણે જે દક્ષિણ ભારતના ભાગો હોય અને મહારાષ્ટ્ર કે કોંકણ ગોવાના ભાગો છે એમાં ભારે વરસાદો પડ્યા છે. એ સિસ્ટમની તીવ્રતા એટલી વધારે હતી કે જેણે નૈઋત્યના ચોમાસાને ઝડપથી આગળ વધાર્યું છે. નૈઋત્યના ચોમાસાને એ સિસ્ટમ છે એ ખેંચી લાવી છે. એટલે અત્યારે પણ જે ચોમાસું છે એ આ સિસ્ટમની અસરને કારણે થોડુંક વહેલું ચાલ્યું છે, એટલા માટે આપણે ચોમાસું વહેલું આવ્યું. પણ ખાસ આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે નબળી પડતી જશે. આ લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર ત્યારબાદ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ પહોંચી હતી. આજે 26 તારીખના રોજ જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે. ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી રહી છે. આવનારા 2 થી 3 દિવસની અંદર આ સિસ્ટમ છે એ સંપૂર્ણ નબળી પડી અને વિખાઈ જશે. એટલે 2 થી 3 દિવસ સુધી હજુ મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા કે કર્ણાટક જેવા વિસ્તારો છે ત્યાં પણ ચોમાસાનો વરસાદ છે એ વધારે પડશે અને હજુ 2 થી 3 દિવસ ચોમાસું સતત આગળ વધતું રહેશે. પણ 2 થી 3 દિવસ પછી આ સિસ્ટમ વિખાઈ જાય ત્યારબાદ અરબ સાગરની અંદર બીજી કોઈ એવી સિસ્ટમો સક્રિય નથી જેને કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને નિષ્ક્રિય થઈ જાય અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી. જો કે ચોમાસું આ વખતે વહેલું આવવા પાછળ ઘણા કારણો જવાબદાર પણ છે અને ઘણા વર્ષનો રેકોર્ડ પણ તેણે તોડી નાખ્યો છે. ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી રેકોર્ડ સર્જે તેવી આશા બંધાઈ છે. એટલે કે જૂનના પ્રથમ અઠવાડિયામાં જ વિધિવત રીતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની દસ્તકની સંભાવના વ્યક્ત કરાઈ. પરંતુ મહારાષ્ટ્રમાં ભલે ચોમાસું વહેલું પહોંચ્યું, મહારાષ્ટ્ર કૃષિ વિભાગે પિયતની વ્યવસ્થા નથી તેવા ખેડૂતોને વાવેતર અને ખેતીમાં ઉતાવળ ન કરવા અપીલ કરી છે, કેમ કે ચોમાસાની ગતિ મંદ પડતા હવામાન શુષ્ક થઈ જવાની સંભાવના છે. પરેશ ગોસ્વામી આગાહી કરી રહ્યા છે કે ચોમાસું હજુ ગુજરાતમાં 10 થી 15 દિવસ બાદ બેસશે, એટલે કે ગુજરાતના ખેડૂતોએ પણ વાવણી માટે ઉતાવળ કરવાની જરૂર નથી. ફરીથી પાછું અરબ સાગર સક્રિય થાય અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાનું ચાલુ થાય તો કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્ર થઈ અને પછી ગુજરાતમાં ફરીથી પાછું ચોમાસું રાબેતા મુજબ આવે. એટલે આ ચોમાસું જો હવે 2 થી 3 દિવસમાં નિષ્ક્રિય થશે તો 10 થી 15 દિવસનો વરસાદી ગેપ ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાતની અંદર 10 થી 15 દિવસ સુધી પછી કોઈ નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ માનીને નહીં ચાલવાનું. એટલે ગુજરાતમાં ચોમાસું છે એ કદાચ હજુ પણ લેટ થઈ શકે. ભલે કેરળ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું સમય કરતા વહેલું આવ્યું, પણ ગુજરાતમાં કદાચ ચોમાસું વહેલું નહીં આવે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે. આ તરફ જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરી છે. તેમનું અનુમાન છે કે 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે. હવે લગભગ ચોમાસું ગુજરાત નજીક આવી પહોંચવાની શક્યતા રહેશે. તારીખ 7 થી 9 અંધારો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 10મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે.
દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે. રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચોમાસું આવી શકશે, પણ તે પૂર્વે જોઈએ તો સમુદ્ર ભારે તોફાની બનશે અને તારીખ 28થી લગભગ 30 જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અન્ય રીતે જોઈએ તો લગભગ વડોદરાના ભાગો અને ભરૂચ ખંભાતના ભાગો તેમજ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દરિયો બન્યો ગાંડોતુર. સુરતના ડુમસથી આવી રહ્યા છે ડરાવનારા દ્રશ્યો. મંદિર દરિયાના પાણીમાં થયું ગરકાવ. દરિયા કિનારે ખાણીપીણીના સ્ટોલમાં ફરી વળ્યા પાણી. દરિયો ગાંડોતુર બનતા દોડધામ મચી ગઈ. અમાસની ભરતી સમયે ડુમસના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ડુમસ બીચ નજીક આવેલા દરિયામાં ગણેશ મંદિરના પગથિયા સુધી દરિયાનું પાણી પહોંચી ગયું. દરિયાની અંદર 5 ફૂટ કરતાં વધુ ઊંચા મોજા ઉછળવા લાગ્યા. પોલીસ વિભાગે પ્રવાસીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દીધા. પોલીસ જવાનોએ ડુમસ બીચ વિસ્તાર અને દરિયામાં ગણેશ મંદિર પાસે નો એન્ટ્રી ઝોન જાહેર કર્યો અને નિયમિત પેટ્રોલિંગ પણ શરૂ કર્યું, જેથી કોઈ પણ દુર્ઘટના ન સર્જાય. એ પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી અને આગાહી બાદ કમોસમી વરસાદ અને ત્યારબાદ જે રીતે અરબી સમુદ્રમાં લો લેવલ ડિપ્રેશન સર્જાયું હતું, જેને લઈને ડુમસનો દરિયા કિનારો ગાંડોતુર બનેલો જોવા મળે છે. ખાસ કરીને આજે અમાસની ભરતી છે અને જે પ્રકારે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ગણેશ મંદિર છે, ગણેશ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો બીજી બાજુ જે અહીંયા ખાણીપીણીના સ્ટોલ છે કે ત્યાં 5 ફૂટ કરતાં વધારે ઊંચા મોજા જોવા મળી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં નજારો જોવા પહોંચી રહ્યા છે, કારણ કે સુરતના સુરતીઓ ફરવાના અને ખાવાના શોખીન છે. સુરતમાં જે પહેલો વરસાદ થયો છે અને વરસાદ પછી કહી શકાય કે લોકો ખાસ કરીને ટામેટાના ભજીયા ખાવા પહોંચતા હોય છે. ત્યારે ચોક્કસ કેમેરામેન જીગર લગેશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે પરિવાર સાથે, કારણ કે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં વેકેશન પૂર્ણ થવાનું છે. સવારે વરસાદ પડ્યો છે અને અત્યારે અમાસને લઈને મોટી ભરતી આવી છે, જેને લઈને દરિયો ગાંડોતુર બનતા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે દરિયા કિનારે. દ્રશ્ય જ કહી જાય છે કે કયા પ્રકારે લોકોને દરિયો જોવો પસંદ છે અને જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને આગામી 24 કલાકમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. અને જે પ્રકારે કહી શકાય છે કે સુરત કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ એક્ટિવેટ કરાયો છે. પલે પલની વિગતો એકત્ર કરવામાં આવે છે. ગાંધીનગર સ્ટેટ કંટ્રોલને મોકલવામાં આવી રહી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થાઓ. તો વરસાદી માહોલમાં ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગાઢ ધુમ્મસ અને રીમઝીમ વરસાદના કારણે સાપુતારામાં ઝીરો વિઝિબિલિટી સર્જાઈ છે. ગાઢ ધુમ્મસને પગલે વાહન ચાલકોને પણ દિવસે ચાલુ રાખવી પડે છે હેડલાઇટ. મિની કાશ્મીર બન્યું છે સાપુતારા. તો પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ખુશનુમા વાતાવરણની વચ્ચે પ્રવાસીઓ છે તે વાતાવરણની મજા માણી રહ્યા છે. ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે. તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદમાં ખાસ કરીને લોકો સાપુતારા આવતા હોય છે. ગાઢ ધુમ્મસ અને રીમઝીમ વરસાદ જોવા મળી રહ્યો છે. સાપુતારામાં ઝીરો વિઝિબિલિટીના કારણે વાહનોની હેડલાઇટ પણ ચાલુ રાખવી પડી રહી છે.